પંચમહાલના ગોધરામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। ડિમોલિશનને પગલે સંવેદનશીલ વિસ્તારમાં ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત। ત્યારે ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં 33 મકાનો ટાંચમાં લેવાયા છે અને આ મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, નગર તલાવડી વિસ્તારના 33 મકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સંવેદનશીલ વિસ્તાર છે। સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને ત્યાં હાલમાં બુલડોઝર ફરી વળ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ હાજર છે। પંચમહાલના ગોધરામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે નગર તલાવડી વિસ્તારના આ જે 33 મકાનો છે જે ગેરકાયદેસર છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ સંવેદનશીલ વિસ્તારમાં 33 મકાનોને તોડવાની કામગીરી હાલમાં હાથ ધરાઈ છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રવિ પાસેથી। રવિ, જે રીતે 33 મકાનોને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આ 33 મકાનો કેટલા સમયથી ગેરકાયદેસર રીતે હતા અને આજે જ્યારે તેને તોડવાની કામગીરી હાથ ધરાઈ છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું જે નગર તલાવડી વિસ્તાર છે ત્યાંના ગેરકાયદેસર જે મકાનોના બાંધકામ છે તેને દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ગેરકાયદેસર બાંધકામો જે છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી જ 33 જેટલા જે મકાનો છે તે મકાનોનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। જે કાચા પાકા મકાનો અહીંયા તૈયાર કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। જેસીબીની મદદથી અત્યારે કઈ રીતના નગરપાલિકાની ટીમ, પોલીસ તંત્ર, MGVCL તંત્ર સાથે જ વાત કરવામાં આવે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિતના તમામ જે અધિકારીઓનો સ્ટાફ છે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને ઘટના સ્થળે પહોંચીને કામગીરી અત્યારે કરી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો આ તમામ એવા ગેરકાયદેસર જે દબાણો હતા કે જેમને તલાવ આખું કવર કરી દીધું હતું ચારે તરફથી અને તલાવ કવર કરીને તેમને પોતાના મકાનો તળાવ પર બાંધી દીધા હતા, તેમને દૂર કરવાની કાર્યવાહી ગોધરા પોલીસ, નગરપાલિકા અને તમામ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ જે સંવેદનશીલ વિસ્તાર છે તેમાં આ કામગીરી થઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલાં એવી માહિતી મળી હતી કે ગોધરા બી ડિવિઝન જે પોલીસ મથક છે તેના પર જે હુમલો કરવામાં આવ્યો હતો લોકો દ્વારા, તેમના મકાનો તોડવામાં આવશે, પરંતુ તેમના મકાનો આજે તોડવામાં નથી આવ્યા। જે પંચમહાલના એસપી છે હરેશ દુધાત, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનારા થોડાક સમય બાદ જે આરોપીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો તેમના પણ ગેરકાયદેસર દબાણો કે મકાનો હશે તો તે પણ જમીનદોસ્ત કરવામાં આવશે। અત્યારે જોઈ શકો છો કે ભૂપેન્દ્ર પટેલ એટલે કે જે દાદાનું બુલડોઝર છે તે ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં આવેલા જે ગેરકાયદેસર મકાનો છે તેના ઉપર ફરી રહ્યું છે, તેને તોડવામાં આવી રહ્યા છે। ચારે તરફથી કામગીરી ચાલી રહી છે। અંદાજિત વાત કરવામાં આવે તો 7થી વધારે જેસીબી જે મશીનો છે તેને લગાડવામાં આવ્યા છે। અહીંયા જે મકાનો હતા તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। સવારથી જ આ કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે અને તમામ જે આખો સ્ટાફ છે નગરપાલિકાનો હોય, પોલીસનો હોય, MGVCLનો હોય કે તમામ જે સ્ટાફ છે તે આ કામગીરીમાં જોડાયો છે અને બપોર સુધી આ કામગીરી ચાલશે તે પ્રકારની માહિતી તંત્ર પાસેથી જાણવા મળી રહી છે। જી મિથુન। જી, આભાર રવિ, માહિતી આપવા બદલ।